વંદે માતરમ ગુજરાત ફોરેસ્ટ માટે અમારી બેચ ચાલુ થઈ ગઈ છે અને આજે અમે તમને યુટ્યુબના માધ્યમથી આખો ડેમો બતાવવાના છીએ. આ જ દીકરીઓને 400 મીટરનો 2 ચક્કર મેં આપ્યો છે, જેની અંદર એમને 4 મિનિટમાં પૂરું કરવાનું છે. એમને લોબી કૂદ 9 ફૂટ કૂદવાનું છે અને ઊંચી કૂદ 3 ફૂટ. તો જોઈએ આજે કેટલી દીકરીઓ પાસ થઈ છે. આજે પહેલો જ દિવસ છે અને આગળ અમે તમને ઓનલાઈન ટ્રેનિંગ આપવાની પણ ટ્રાય કરીશું ફ્રીમાં. તો વિડીયોમાં બન્યા રહેજો. બધી દીકરીઓ ખુશ છો? ખાલી 2 ચક્કર છો બેટા. રેડી ગો. તો તમે જોઈ શકો છો મેં રેડી ગો કરાવી દીધો છે અને છોકરીને કહી દીધું છે કે બેટા 2 ચક્કરની મારા મારી છે, તમે ખેંચજો. અને જો અમારા આ કૂતરું છે એ તૈયાર જ રહેશે અમારા હાથની ભરતીમાં. 5 કિલોમીટર દોડીએ તો 5 કિલોમીટર દોડે છે, 2 કિલોમીટર દોડીએ 2 કિલોમીટર દોડે છે. હવે તમે આ જોઈ શકો છો પહેલું ચક્કર ચાલુ થઈ ગયું છે અને 20 સેકન્ડ થઈ ગઈ છે. આ લોકોને અમે 4 મિનિટ આપવાના છીએ અને 2 ચક્કર કરાવવાના છીએ. તો આજે જોઈએ કેટલી દીકરીઓ આમાં પાસ થઈ છે અને આપણને ખબર પડે તો કેટલી દીકરીઓને રનિંગમાં ટાઈમિંગ આવવાનું છે. હવે બધી જ છોકરીઓ, અમુક છોકરીઓ તાકાત લગાવી દઈશું કે ભાઈ આપણે ગમે તેમ કરી અને 2 ચક્કર પૂરા કરી દઈએ. તો તમે જોઈ શકો છો હવે જે પેલી પાછળવાળી છોકરીઓ છે પહેલાંથી જ હાર માની અને ધીરે ધીરે દોડવાનું ચાલુ કરી છે, પણ સમય હજી બાકી છે. હજુ તો 3 મિનિટ આખી બાકી છે. તો આજે અમે વિડીયોના માધ્યમથી તમને બતાવવા માગીએ છીએ કે જેને ફોરેસ્ટર બનવું હોય અત્યારથી તૈયારી ચાલુ કરજો. કેમ કે ફોરેસ્ટમાં બધાને એવું હોય છે કે ભાઈ ફિઝિકલ બિલકુલ આસાન છે કે ભાઈ 2 ચક્કર દોડવાના છે તો 4 મિનિટમાં દોડી જાય, પણ એવું નથી થતું. ઘણી દીકરીઓ થોડા માટે રહી જાય છે. કાલે 1-2 દીકરી મારા ઓફિસમાં આવી હતી, 1-2 સેકન્ડ માટે એ લોકો રહી ગયા છે. તો મારું કહેવાનું મિનિંગ એ છે કે તમે દોડજો. અને લોબી કૂદ બધા એમ કહે છે 9 ફૂટ તો કશું નથી, પણ આજે હું તમને વિડીયોના માધ્યમથી બતાવીશ 9 ફૂટ કૂદાય છે કે નહીં કૂદાતું. બીજું ઊંચી કૂદ 3 ફૂટ. હવે જો પેલી 1 ડિગ્રી તો વોકિંગ પણ ચાલુ થઈ ગઈ. કેમ કે હવે તમે જો 1.5 મિનિટમાં 1 ચક્કર પૂરું થઈ ગયું છે, હવે 1.5 મિનિટ બીજી બાકી છે. તો તમે જોઈ શકો છો આ છોકરી 3 મિનિટમાં કરી શકે ધારો તો. શાબાશ બેટા, બહુ બઢિયા. જો આ છોકરીઓ એકદમ જાન લગાવી દીધી તો આ પાસ થવાની પૂરેપૂરી સંભાવના છે. બેટા ખેંચો, બિલકુલ સંભાવના છે આ લોકોને પાસ થવાની. તો બેટા ખેંચો બેટા. તો તમે જોઈ શકો છો આમને હું થોડો સપોર્ટ પણ કરું છું કે બેટા તમે આ રીતના ખેંચો. તમે જોઈ શકો છો બેટા 1 જ ચક્કર બાકી છે, ખેંચ. પ્રિયા 1 જ ચક્કર, બેટા 1 જ ચક્કર છે, ખેંચ. તું દીકરા 1 જ ચક્કર છે, ખેંચો બેટા ખેંચો. તમે જોઈ શકો છો 1 ચક્કર પૂરું થયું છે. જો આ છોકરી આના રીડઅપમાં દોડે છે તો 2 ને 5 ટાઈમ થયો છે, આ પાસ થઈ શકે. હવે આને થોડી જ જાન લગાવવાની છે. તો બેટા થોડી જાન લગાવી દે. તમે જોઈ શકો છો હવે આ છોકરી બિલકુલ આને 2 કે 3 દિવસ થયા છે એકેડમીમાં આવે. તો તમે જોઈ શકો છો તમારી પાસે તો ગ્રાઉન્ડમાં આઉટ હશે. તમે તૈયારી એ રીતની હશે. તો હવે જો 1 ચક્કર થઈ ગયું છે. હવે પેલી છોકરીને જો બીજું ચક્કર એ પૂરું થવા આવ્યું. હવે તમે જોઈ શકો છો હવે જો પેલી છોકરી આગળ ઊભી થઈ ગઈ. દોડ બેટા, પાસ થઈ ગયો. ઓય પાસ થઈ ગયે, પાસ થઈ ગયે. તો આજે 4 મિનિટની અંદર જેટલા પણ છોકરાઓ છે હું તમને બતાવીશ કે કેટલો છોકરો પાસ થાય છે. હવે જો અમુક તો ચાલવાનું ચાલુ કરી દીધું, હવે ચાલવાથી તો પાસ થવાય નહીં. તમે જોઈ શકો છો. ઓય ભૂમિ પાસ થઈ ગયા, ખેંચ. ઓય પ્રિયા ખેંચ. થોડું સ્પ્રિન્ટ કરો. છેલ્લું છે તમે જોઈ શકો છો. હવે આ દીકરી પહેલી જ આવી રહી છે અમારી. 3 મિનિટમાં 2 ચક્કર પૂરો થવાનો છે. હવે જોઈએ 3-15ની અંદર એ પૂરું કરશે કદાચ. તો હજી તો 45 સેકન્ડ બાકી છે ફોરેસ્ટમાં પાસ થવા માટે. ચલો 1 ચક્કર પૂરું થઈ ગયું આ દીકરીનું. 3:15ની અંદર પૂરું કર્યું છે. શાબાશ. તો હવે હું એમને ટાઈમિંગ બને 40 સેકન્ડ. ઓય 40 સેકન્ડ પાસ થઈ જશો. ઓય 30 સેકન્ડ બાકી છે, ખેંચો 30 સેકન્ડ. તમે જોઈ શકો છો આ બધી જ દીકરીઓ પાસ થઈ ગઈ છે. 2, 4. શાબાશ. આ 5મી દીકરી પણ પાસ. ઓય 20 સેકન્ડ. તમે જોઈ શકો છો બેટા ખેંચ. ઓય સ્પિન કરો. આ ફેલ થઈ ગયા બધા. 10 સેકન્ડ બાકી છે. ભરતીમાં આવું થાય છે, તમે જોજો. ભરતીમાં આવું થાય છે, તમે જોજો. થોડો નજીકથી બતાવજો ભાઈ. જો 5 સેકન્ડ બાકી છે, તમે નજીકથી બતાવજો. જો આ રીતના થાય છે. જો આ રીતના થાય છે. જો 1 સેકન્ડ, માઇનર સેકન્ડ માટે આ છોકરી રહી ગઈ છે. તમે જોઈ શકો છો. હવે આ જુઓ 4 ને 10. પૂરું કર. જો આ બંને ફેલ થવાનું કારણ એક જ છે, રસ્તામાં ઊભા થઈ ગયા. કેમ ઊભા થઈ ગયા? કે મરી જવાય છે. કોઈ મરી નથી જવાતું દોડવામાં. તમે જુઓ આ કોઈ
10 સેકન્ડ કોઈ વધારે કહેવાતી હે. અને પેલી છોકરી તો મેં બતાવી હતી. તમે જુઓ 5 છોકરીઓ આજ પહેલા જ દિવસે ફેલ થઈ છે. એના સામે 2 2 4 2 6 7 છોકરીઓ પાસ થઈ છે. હવે તમને અમે લોબી કૂદ બતાવીશું, પછી ઊંચી કૂદ બતાવીશું. તો પહેલો ઇવેન્ટ પૂરો થઈ ગયો છે. હવે તમે આ છોકરીને રનિંગ પૂરી થઈ છે. હવે લોબી કૂદ માટે હું લાવી રહ્યો છું. તો તમે જોઈ શકો છો. આવો બેટા. 9 सेकंड लड़की आ जाओ. शाबाश, पास हो गई है लड़की. सेकंड, थर्ड, पास. તમે જોઈ શકો છો લોબી કૂદ 2 છોકરીઓ પાસ છે. આ ત્રીજી છોકરી પણ પાસ. બહુ बढ़िया. ચોથી છોકરી આવી રહી છે. ચલો ये पर पास. बहुत बढ़िया. ચલો તમે જોઈ શકો છો પર પાસ. बॉडी खेचो बेटा, बस पास થઈ ગઈ. यस पास. नेक्स्ट. बॉडी खेच दिया. बॉडी खेच. क्या यार, ये पकड़ कूद से तुम दोबारा. तुम दोबारा जाओ. ए वैसे कूदवान से चल दोबारा. वैसी अरे गांडू इधर. पास. फेल. તમે જોયું તું રનિંગમાં 4 ફેલ હતા, તો લોબી કૂદમાં 4 ફેલ છે. મોકો આપ્યો સેકન્ડ. ચલ દુબારા. ચલો. તો તમે જોયું કે રનિંગમાં 4 ફેલ હતા એટલે લોબી કૂદમાં 4 ફેલ છે. હવે મોકા આપ્યા છે અમને 3. આ જો ફરતી જો ત્યાંથી કૂદવાનું દીકરા. જોથી કૂદવાનું આજા. शाबाश. चल पास. पास कर दिया. चल मन मार करो. खेल आ जाओ. खेल. बस पती. તો લોબી કૂદમાં 4 ફેર થયો છે. ઊંચી કૂદનું હું તમને બતાવું છું. એમાં જઈને પછી તમે જે બી કોમેન્ટ હોય એ કરજો કે સાહેબ આ રીતના કરાવો. ધીરે ધીરે બધાને પાસ કરાવવાની ટ્રાય કરીશું. અને અમારું રિઝલ્ટ 100% જ હોય છે. ફોરેસ્ટનું અમારું 100% જ રહેશે. જય હિન્દ. બાકી છે ઊંચી કૂદ. તમે જોઈ શકો છો રનિંગમાં 4 દીકરીઓ ફેનથી, લોબી કૂદમાં 4 દીકરીઓ ફેનથી. હવે ઊંચી કૂદમાં જોઈએ 3 મોકા આપવાના છે આપણે. હવે જોઈએ આનું શું થાય છે. अरे वाह. પ્રિયા કૂદી જાય તો બધાનું હું બદામ શેક પીવડાવું. અરે પ્રિયા કૂદી જાય. તો જેવી રીતના ઊંચી કૂદમાં 4 છોકરીઓ રિજેક્ટ હોય જો ભાઈ 4 વાય જો. એ તું અમાઈ જા અંતાયા વગર. અને પેલી ગુંદન અમાઈ જા. અમારા રનિંગમાં કેટલા ફેલ છે તમે જોઈ શકો છો. અમારું રિઝલ્ટ ઓવરઓલ ઊંચી કૂદમાં 4 દીકરીઓ ફેલ થઈ, લોબી કૂદમાં 4 દીકરીઓ ફેલ થઈ, રનિંગમાં 4 ફેલ થઈ. તો તમે આ દીકરીઓ હવે અમારી નવી શરૂઆત થઈ ગઈ છે ફોરેસ્ટ માટે. તો જે આવવા માંગતા હોય આવી શકે છે. 100% ગેરંટી આપે છે અમે ફોરેસ્ટના ફિઝિકલની. તો વિડીયો સારો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો. અને જે ગૃહિણીઓ દીકરીઓ તૈયારી કરે છે ઘેર બેઠા એ અમારા વિડીયો જોઈ શકે છે. હવે રેગ્યુલર અમારા યુટ્યુબ પર વિડીયો આવશે. અને તમારે જે રીતના સલાહ જોઈએ, સહકાર જોઈએ, સાથ જોઈએ તો તમને અમને કોમેન્ટ કરજો. અમે જવાબ આપીશું. જય હિન્દ. વંદે માતરમ.